મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે થઈ ગઈ છે મોર્નિંગ. આટલી વહેલા ઉઠી હતી જીમ માટે, પણ સખત બીમાર પડી ગઈ છું. પેટમાં એટલું દુખાય છે અને સ્ટમક પેઇનથી વોમિટિંગ વગેરે થઈ ગયું છે. તો બસ હવે હોસ્પિટલ જવાનું છે. અને પહેલાં તો હું તમને બતાવી દઉં કે હવે મેં નવું ચેન્જ કર્યું તો સૂવાનું ક્યાં. જુઓ, અહીંયા હું ખાટલા પર ઊંઘતી હતી, હવે હું નીચે સૂઈ જાઉં છું આવી રીતે. એમ બેહોશી તો મને આદત છે. તો મસ્ત પાણી આવી ગયું હતું જોરદાર. હવે હું હોસ્પિટલ જઈ આવું. હોસ્પિટલ સવાર 6 વાગ્યા છે. રેડી થઈ ગઈ છું, કપડાં પહેરી લઈએ. તો ફાઇનલી ગાઈસ તૈયાર થઈ છું હોસ્પિટલ જવા. તો મોર્નિંગમાં આપણે એકલા રહેતા હોય તો એકલા જ હોસ્પિટલ જવું પડે. તો ચલો હોસ્પિટલ જઈ આવીએ. ત્યાં તો આપણે શૂટ બી નહીં કરી શકીએ, તો વાંધો નહીં. પણ અહીંયાથી હું તમને કહી દઉં કે હું હોસ્પિટલ જઈને આવું છું. તમારે વિડીયો ના ઉતારાય? સો ફાઇનલી ગાઈસ આજે આવી ગયા છે મહેશ. અને મહેશ આટલા દિવસ પછી આવ્યો છે પરિકાને લઈને. કેમ કે એ હંમેશા આવ્યા ને આમ બીજી માણસ છે, હવે વધારે પડતો ટાઈમ નહીં મળતો. પણ મને બર્થડેના દિવસે આવવાનું કીધું હતું, પણ એ બર્થડેના દિવસે એ દિવસ બહાર ગયો હતો એટલે. આજ તો મેડમનો બર્થડે નહીં, 9 મારો 9/6. તો એટલે આજે આવ્યો છે. અને આવ્યો એવા દિવસે ને જ્યારે હું બીમાર પડી ગઈ. હું બહુ બીમાર છું. પાર્ટી લેવા આવ્યા ને, પાર્ટીમાં હું બીમાર પડી ગયો. આજે મને ઇન્જેક્શન ને વગેરે આપ્યું એટલે બીમાર છું હું. તો એ છે ને, જો વાવ, જુઓ ખાલી પરિકા આજે મારા માટે ગિફ્ટ લઈને આવી છે. વાવ, ના એવું ના હોય. તમે જે લાવ્યો હોય એ જ બરાબર હતી. આ થોડી ને કંઈ એવું હોય કે મારી પસંદનું લાવવાનું. તમને જે પસંદ હોય એ આપો. સિરિયસલી હું તમારી પસંદનું લઈશ. હે ડન, ચાલો. હા, એક એનું ને એક મારું. ડન. બાર આપણે ખોલીને જોઈએ શું. એટલો પેકિંગ કરે લાવું ચાકુ. હું ચાકુ લેતો પરિકા રિંગ લાવી છે મારી માટે. થેન્ક યુ. મને રિંગનો શોખ છે. આમ તો પહેરું છું જો. પરફેક્ટ માપ સગન નીકળી જાય. થોડુંક એ મોટું તો પડશે મને, કેમ કે આ બી ખોલું. બે ખોલો, તમને યોગ્ય લાગે એ. આ કાતર રહી જાય. આ ખુલી જશે. તાકાત આવી ગઈ ગિફ્ટ જોઈ. તમને કઈ પસંદ છે બોલો? તમને કઈ પસંદ છે? એમ ના હોય, એમને જે પસંદ હોય એ મને આપશે. હું તમારી પસંદ ની પહેરી. મને તો બંને સારી જ લાગે છે. હું તો નહીં પહેરતી ખાસ લીધી. પહેરું પણ મને જોઈ. છે થોડી મોટી પડે ને, મસ્ત થઈ છે.
આ બી મસ્ત. બોલો કઈ તમને ગમે છે? કઈ સારી લાગે તમને કહો. સો ફાઇનલી ગાઈસ જો આ બે હતી એમાંથી છે ને મને સૌથી વધારે કહું આરી પસંદ આવી છે. જે પરીક્ષા સિલેક્ટ કરી દીધી તમારા માટે એ જ છે પાછો. મને આ જે મેં પરિકાન ચોઈસની સાડી બી જો ગ્રીન સાડી હતી ને પેલી એને આપી હતી તો મને પરિકાન ચોઈસની બધી ગિફ્ટ મને એ જ પસંદ આવે. આ બી મને બહુ જ ગમે યાર. હું છે ને એકચ્યુઅલી દિલ્હી વેરમાં પહેરીશ હું. દિલ્હી મારા આંગળીમાં હશે. આ પહેરીશ અને આ રહી આ પરિકા પહેરીશ. એ પરીક્ષાની ગિફ્ટ. હા આ પરિકાની ગિફ્ટ અને પહેલા એ નક્કી કરી પછી પરીક્ષા કેમ મારે લેવી છે મૂકી લીધે તને ગમતી હોય તો. હેપી બર્થડે. મારે તો બહુ પતલી છે યાર. અત્યારે તો નહીં લઈ મારે કાલે શૂટ એટલે શું અમારે એને બધું સાફ કરવું પડશે બધું કરાવવાનું. પણ આજે હું અચાનક જ બીમાર પડી જાઉં છું. કેવું સોજા ચડ્યા એના ઇન્જેક્શન લીધે ને આંગળે બહુ પતલી છે મારી સાચી વાત. હું જલ્દી રિંગ એટલા જ નહીં કરતી અને આજે મારી પાના તરફથી પાર્ટી હતી. હવે જઈશું યાર બહાર. નો પાર્ટી નથી લેવી અમારે. ના એવું નહીં હું નહીં ખાઉં પણ તમે તો ખાઈ જ શકો યાર. ચલો યાર ચલો. જો આ બીજી ગિફ્ટ છે મારી ફેવરેટ પાયલ. મેં કદી નહીં પહેરી. હું તમને ઝૂમ કરીને બતાવું જોવા. મેં કદી પાયલ નહીં પહેરી પણ પાયલ છે ને પરિકા લાવી છે. મને બહુ મજા આવે પાયલ પહેરવાની. હા ઘૂઘરી તો હું ઘૂઘરી ના ખાઈ ને તો માખી આમ 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 ખાઈ ના હું આખો દિવસ ચાલ કરું ડાન્સ કર થન કરીને મસ્ત લાગે ને. હા આ ગિફ્ટ મહેશ તરફથી અને આ રી ગિફ્ટ છે ને એ પરિકા તરફથી. હસબન્ડ વાઈફ બંને ગિફ્ટ લાયા. પછી કોમેન્ટ આવશે અમારામાં સારી એ મહેશ તો ગિફ્ટ લાયો મહેશ આવ્યો નતો. જુઓ યાર એની વાઈફ પણ ગિફ્ટ લાવી બંને હંપીને લાવે યાર. એ તો વિચારો યાર થોડું. ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું રેડી. મેં પહેર્યું છે બ્લેક આઉટફિટ. તમને બતાવો અને હું જઈ રહી છું બહાર. હું ને પરિકા ને તમે લોકો જઈ રહ્યા છીએ બહાર. હું તમને બતાવું અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. કર પરિકા હાય કર દે. તે લોકો કોમેન્ટ એવી બી કરશે કે કેમ તમે આગળ બેઠા અને પરિકા પાછળ કેમ બેસાડી. કહી દઉં એ બીમાર પડ્યા છું એટલે હા જો હું તમને બતાવી દઉં કે હું બીમાર રહ્યું એક આ હાથમાં અને અહીંયા છે ને લીલું ડાઘ પડી જશે. જુઓ તમને નોટિસ થાય છે. આમ હું ગરમીમાં નહીં રહી શકતી એટલે એસી છે ને નજીક હોય ને એટલે પરિકા એવું કીધું કે હું પાછળ બેસું તમે આગળ બેસો. ના જોયું એને કહેવાય મેનર્સ અને ઇન્સાનિયત જે બંને એનામાં જ છે આનામાં નહીં. તો ફાઇનલી ગાઈસ હું અને પરિકા અમે થોડા દૂર આવ્યા છીએ વિસનગરથી. દર્શન હોટલ આવ્યા એમની ફેવરેટ હોટલ તો હું ના આવીએ. તો ફાઇનલી ગાઈસ મહેશ અહીંયા બેસી ગયો છે. ચશ્મા એના કદી નીકળ્યા નહીં કેમ કે આંખો એની એટલી જોરદાર છે ને એટલે કદી બતાવતો જ નહીં. અને આ બ્લોગ ઉતારવાની જે સિસ્ટમ છે અને આજે પહેલી વાર મેં ટ્રાય કરી છે જે આમ કરીને ફટાક આમ દેખાય અને આમ કરીને આમ દેખાય એ મને આ શીખવાડી પરિકાય. તો જુઓ એ છે ને અમે લોકો પાર્ટી કરવા બેસી ગયા છીએ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટી. બનાવી રહ્યો છે અમારી માટે સ્પેશિયલ લેમન વિથ અનિયન વિથ લેમન. હજી આના કરતો હતો ને હા પેલી મસાલા આવ્યો વિનેગર ઓનિયન ખાધેલી. વિનેગર ઓનિયન ના અહીંયા તું બનાવતો ને મજા આવે. તો એણે બનાવી છે હમણાં માટે. બસ આજે છે ને એકદમ સિમ્પલ ફૂડ છે. આજ હું તંદૂરી નહીં ખાવાના તો ડેલી અમે તંદૂરી જ ખાઈએ. આજે દાલ તડકા છે જીરા રાઈસ છે આ છે ને અલગ સબ્જી છે લસણિયાવાળી અને એક જ રોટલી કેમ કે આજે મારા પાર્ટી છે ખરી પણ બીમારવાળી પાર્ટી છે એટલે આજે અમે ફૂડ થોડુંક એવું લેવાના છીએ. હા પાર્ટી લેવા 2 દિવસ પણ બિચારા આવી ગયા એટલે શું કરીએ. ચલો ટ્રાય કરીએ આપણે. જુઓ પ્રેમ જુઓ થોડું તો. हाँ प्यार तुमको भी है प्यार हमको भी है
એકબીજાને જો આણે છે ને શાક ત્યાં પાસ કર્યું મતલબ સર્વ કર્યું પછી એણે કર્યું અને અમે તો દાળ રાઈસ ઉપર આવી ગયા છીએ અમે દાળ તડકા મંગાવીએ અમારી ફેવરેટ હા પરીકાએ એક વખત ટ્રાય કરાવી આ પરીકાએ અને પછી અમે લોકોએ આ ફેવરેટ થઈ ગઈ તો ચલો આવી જાઓ બધા દાળ ભાત ખાવા ફાઇનલી ગાઈસ અમારા લોકોનું ફિનિશ થઈ ગયું છે લંચ ફિનિશ થઈ ગયું છે અને આવી ગઈ છે મસ્ત અમારે કેમ અંદર શું આવો થોડું વરિયાળી જ ના આવે થોડું ખાવ આટલું મારા ગાઈસ મહેશ ને પરીકા તો બહુ બધી ગિફ્ટ લઈને આવ્યા હતા બર્થડેની તો પછી અમે લોકો તો પાર્ટી કરી ને પાર્ટી ગઈ જમવા ગયા હતા જમવા ગઈને ઘરે બી આવ્યા થોડી વાર રેસ્ટ કર્યો અને સૂઈ ગયા થોડી વાર આરામ કર્યો આરામ કરીને એ લોકો નીકળ્યા છે હવે બીજે કંઈક જવા અને હું તો છું બીમાર એટલે શું મોર્નિંગનું આજે મેં આ દેખાય છે બહુ બીમાર પડી ગઈ છું એટલે શું તકલીફ થઈ છે પેટમાં દુખાવો ને એવું થાય છે બહારનું જમવાનું વધારે થાય છે મારું એટલે મને ફૂડ પોઈઝનિંગ બી છે થોડું ઘણું ડૉક્ટરે તો ના પાડી જમવાનું પણ હવે ઘરે મહેમાન આવ્યા હતા એટલે મારે લઈ જ જવા પડે તો અમે લોકો જમીને આવ્યા હતા થોડું નોર્મલ જ ખાધું છે એ લોકો બી અન્ડરસ્ટેન્ડવાળા છે એ લોકોને બી ખબર પડે કે જો હું બીમાર છું તો બહુ નોર્મલ દાળ રાઈસ ને તંદૂરી બી નહીં ખાધી અમે આ વખતે તો બસ ફાઇન હવે થોડી વાર આરામ કરીએ અને જોઈએ થોડી વાર રેસ્ટ જરૂરી છે હેલો એવરીવન ફાઇનલી ગાઈસ બીમારીમાં તકલીફ તો પડે જ પણ આ બાજુથી મેં કાઢી દીધું છે પણ તમે જુઓ કેટલો સોજો આવ્યો છે હજી દેખાય છે આ વેન બી ગ્રીન થઈ ગઈ છે અને અહીંયા સોજો બી આવ્યો છે અને આ સાઈડ બી એવું જ છે આ સાઈડ વધારે આવ્યો છે ખબર નહીં તમને લોકોને દેખાય કે નહીં દેખાતો પણ મને તો દેખા ક્રીમ પડી જાય છે આખું અને કાલે મારું શૂટ છે યાર તો જે પરમ દિવસનો વ્લોગ છે ને એ જોવાનું ભૂલતા નહીં સો હવે શૂટ બી છે બધું છે એકસાથે આ બધું થઈ ગયું છે શું કરું અને હજી પણ એસી હમણાં ચાલુ રાખવું પડે છે બીપી લો થઈ ગયું હતું ચા પીધી છે હવે તમે વિચારો બધા બસ આશીર્વાદ આપો કે ફટાફટ રેડી થઈ જાઉં ફરીથી મસ્ત નવા નવા બ્લોગ બહાર ફરીને બનાવો તો ચલો ગાઈસ થોડું સારું છે અને ઉઠી ગઈ છું ને બૈલું આવી ગયો છે બૈલું તો મેં છે ને કેરી આપી છે નહીં મેં મમ્મીને કીધું મેં કીધું થોડું આ નહીં અમારે આ નથી આના સિવાય બીજો આવે છે ને અમારે ચંદ્રિકા ભાભી અમારે તો એનો કીધું છે કે બસ લઈ આવો કેરી સમારી કેરીની પેટી આવી છે આજ તો કેરી કીધું છે કે સમારી દે થોડી ખાઈ લઉં તો થોડું શું એ સારું લાગે નહીં બેટા ખાવી પડે ને કેરી હે કે તારે ખાવી હે તું નહીં ખાય ને ખાય હું ખાય ફાઇનલી ગાઈસ હું તો રેડી થઈ ગઈ છું આજે તો ખાસો ટાઈમ લેટ થઈ ગયું પણ હું શું કે બીમાર હતી તો થોડી વાર ઊભી થઈ અને આ ગિફ્ટ આવી છે મારા બાજુવાળા ભાભીએ મસ્ત ટી શર્ટ આપી હતી તો મેં પહેરી લીધી અને હવે હું થાકી ગઈ ને એટલે નહીં અને ફ્રેશ થઈ હવે હું છું ને મારા માટે કઢીમાં રોટલી વગર ફ્રાય કરવાની છું એક અલગ ટાઈપનું મને પસંદ છે અને જ્યારે હું બીમાર હું તો ઘરનું ખાવાનું હોય અને મને એ ફૂડ આપે ને કમ્ફર્ટ ફૂડ તો મને બહુ ભાવે તો હું એ કમ્ફર્ટ ફૂડ બનાવવાની છું તો ચલો પહેલાં તો રોટલી લાવવાની હોય ને રોટલી કદાચ ભાભીએ બનાવી હોય તો બધાને હું ફોન કરી પૂછી લઈશ કેમ કે રોટલી મારાથી નહીં થાય અને હજી પણ મને દુખાવો છે થોડું સ્ટમક પેઇન છે તો ચલો લેટ્સ ગો સો ફાઇનલી આ છે ને આ મેઘા ભાભીએ સોજીનો પુલ્લો મોકલાવ્યો મારા માટે અને આ છોકરાઓ આવી ગયા છે હવે આ લોકોને એક કોળિયો ખવડાવવો જ પડશે હે ને અને હું બેસી છું થોડું નાસ્તો કરી અને રોટલી લઈને આવી છું રોટલી વગાડી સાસમાં પણ આ છોકરાઓએ ખાશે લે અહીંયા ચખાડું કેવું લાગે લે અહીંયા ખવડો ખા ઓ બાપા તો મારા માટે ના લાયા પકોડી માર્કેટમાં ખાઈને આવ્યા કે ઘેર બનાવી ઓ મોઢું ને અહીંયા બતાવો ચલો આ છે મેડમ મેડમનું કિચન
મેડમનું કિચન છે લે મેડમ તમે હા પછી બોલ કે આ શું બનાવીએ છીએ આપણે બોલો છાશની રોટલી સાસની રોટલી છાશમાં અમે રોટલી વઘારીએ છીએ ઓકે અને પછી ખાવાના છીએ અને તેલ પતી ગયું ને હા તેલ પતિ જીતે મેડમ તેલ કાઢી છે અને આવા શ્વાસવાન નહીં કાપી દો ચલો બસ બહુ થઈ ગયો વિડીયો બહુ ઉતરી ગયો એટલે આજ કેટલા દિવસ પછી મેં છાશમાં એટલે કહેવાય ને ખાટી જે કઢી હોય ને એમાં રોટલી વઘારી છે અને આ મને બહુ ભાવે છે તો સર્વ કરીએ આપણે જમવાનું મેં બનાવ્યું છે હાથે જેઠાલાલ અને છોકરાઓ જો બધા સો ફાઇનલી ગાઈસ હું થોડી વાર લેપટોપમાં કામ કર્યા પછી જમ્યા પછી છોકરાઓ બહાર ગયા અને હું થોડી વાર 5 મિનિટ્સ 10 મિનિટ્સ બેસવા આવ્યું ભાભી જોડે તો તમને બતાવું બોલો લ્યા હાય હેલો તો કહો કેટલા દિવસ બ્લોગમાં આવશો અને તમે હાય બોલો હાય ગાઈસ ભાભી બંને ભાભીઓ બેઠા છે અમે લોકો કામ કરીએ છીએ શું કામ કરીએ તમને બતાવીએ લેપટોપમાં મેસેજ અને પેલામાં શું ચાલો તમારો ફોન બતાવજો ભાભી આ જુઓ આ ફોટો એડિટિંગ ચાલે